આપણા વેદોમાં એક સૂત્ર લખ્યું છે, આત્મવત સર્વભૂતાની પશ્યેત. આત્મવત સર્વભૂતાની પશ્યેત. બધા ભૂત પ્રાણી માત્રને પોતાની સમાન માનવા. આપણને કોઈ નિંદા કરે કેમ લાગે છે? આપણે કોઈ વખાણ લાગે કેમ લાગે છે? આપણને કોઈ ધોલ મારે કેમ લાગે છે? તો આપણે કોઈને ધોલ મારીએ તો, આપણે કોઈને ટીકા કરીએ તો, ટોણો મારીએ તો, આપણને જેમ સુખ દુઃખના પ્રસંગો આવે છે એ પ્રકારે હામાને પણ પીડા થાય છે. આવું માની બીજા હારે વ્યવહાર કરવો કે હું આની હારે જેવો વ્યવહાર કરું છું અને એને જે તકલીફ પડે, મારી હારે એવો વ્યવહાર કોઈ કરે તો મને તકલીફ પડે કે ન પડે. બસ તો એ સ્પંદન ત્યાં જોતા શીખવું. આપણા દિલમાં જે સ્પંદન આવે છે એ સ્પંદન સામે વાંચતા શીખવું. તો પરિવારો કેવા થઈ જાય, સમાજ આખો કેવો થઈ જાય, સત્સંગ કેવો થઈ જાય. રે કંઈ તો હું કરું, બધાને સુધારવા નીકળો તો આપણે આપો દીપો અપવ તારા હૃદયથી તું કર. આપણે દુનિયાના કલ્યાણ કરવા નીકળી પડ્યા છે કે આપણું થયું તો દુનિયાનું થયું, નહીંતર કોઈનું થવાનું નથી. એમ આપણે તકલીફ પડતા બીજાને સુખ થતું હોય તો આપણું સુખને છોડો, આપણું સુખને છોડો. એમ પરને પીડા કહું કરવી એ તો કામ છે કસાયનું. કસાય શું કરે? પશુઓને કાપતો રહે, પોતાની આજીવિકા માટે પશુઓને કાપતો રહે જિંદગીમાં. સર્વેને સુખ થવા ઈચ્છવું એ કૃત્ય છે સંત સુખદાયીનું.